નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિશે સામાજિક વિજ્ઞાનના પેપર નંબર 3 નો વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન આ વિડીયોની અંદર કરીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને મિત્રો 5 પ્રેક્ટિસ પેપરના દરેક વિષયનું સોલ્યુશન મેળવવા માંગો છો તો આપણી ચેનલમાંથી સંપૂર્ણ સમજૂતી સાથે વિદ્યાર્થી મિત્રો મળી રહેશે। તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે તમને વિનંતી છે અને મિત્રો અમારું જો કામ તમને ગમે છે તો વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં। તો વિદ્યાર્થી મિત્રો પેપર નંબર 3 જે છે તેનું સોલ્યુશન હવે શાંતિથી સમજી લેજો અને તમે તમારી નોટબુકમાં લખી શકો છો। નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ તમારે જવાબ લખવાના છે। 24 હેતુલક્ષી પ્રશ્નો છે એ વિભાગ એની અંદર પૂછાશે અને દરેકનો 1 ગુણ રહેશે। યોગ્ય જોડકા જોડો, વિભાગ એ અને બી ને આપણે જોડવાનો રહેશે। મંદિરનો પ્રવેશ દ્વારની જો વાત કરવામાં આવે તો મિત્રો એને આપણે જોડીશું એફ સાથે, કારણ કે એને ગોપુરમ જે છે કહેવામાં આવે છે। તાનારીરી મહોત્સવ છે એ વડનગરની ઉજવાય છે મિત્રો, વડનગરની અંદર, એટલે કે એ સાથે જોડીશું। એક સિંગી ભારતીય ગેડો અસમ અને સુંદરવનમાં જોવા મળે છે તો એને આપણે મિત્રો ડી સાથે જોડીશું। વિન્ડ ફાર્મ જે છે એ લાંબાના સ્થળે જે છે ત્યાં આવેલો છે તો મિત્રો એને આપણે ઈ સાથે જોડીશું। અને પૃથ્વીની પ્રથમ પૃથ્વી પરિષદ જે છે મિત્રો ઈસવીસન 1972ની અંદર ભરાયું હતું, એટલે કે આપણે તેને બી સાથે જોડીશું। તો આ પ્રકારે જોડી શકો છો, અથવા વિદ્યાર્થી મિત્રો જો આવું ઓપ્શન છે તો તમે તેને પણ ચોઈસ જે છે એ કરી શકો છો। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે તો મિત્રો તેલુગુ ભાષા એ સૌથી જૂની છે તો બિલકુલ વિધાન સાચું છે, તો આપણે લખીશું ખરું। સારનાથનો સ્તંભ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે તો આ પણ સાચું છે। પ્રશ્ન નંબર 8, વિશ્વમાં દરેક વર્ષે 15 જાન્યુઆરીના દિવસને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે તો મિત્રો ખોટું છે। પ્રશ્ન નંબર 9, વર્ષ 1975ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે તો મિત્રો એ પણ ખોટું છે। નંબર 10, ભારત સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ છે તો આ પણ વિધાન ખોટું છે। યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાનો છે। સાલારગંજ તો મિત્રો સાલારગંજ જે સંગ્રહાલય છે એ ખાલી જગ્યામાં આવેલું છે તો એ હૈદરાબાદની અંદર આવેલું છે તો આપણે ખાલી જગ્યાની અંદર લખીશું હૈદરાબાદ। પ્રશ્ન નંબર 12, કેન્દ્ર સરકારે મહત્વના સંગ્રહાલયો, પુરાતત્વીય સ્થળ, રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે તો જવાબ આવે છે પુરાતત્વીય। પ્રશ્ન નંબર 13, ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશની અંદર પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 14, ભારતમાં ખાલી જગ્યા છે મિત્રો, ખાલી જગ્યા સિંચાઈના મુખ્ય માધ્યમો છે તો કુવા અને ટ્યુબવેલ જે છે મિત્રો સિંચાઈના મુખ્ય માધ્યમો છે તો સાચો જવાબ આવશે કુવા અને ટ્યુબવેલ। પ્રશ્ન નંબર મિત્રો 15, ખાલી જગ્યા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારતનો સૌથી લાંબો જે છે ધોરીમાર્ગ છે તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે। કેટલા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે તેને આપણે જોઈશું। નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। પ્રશ્ન નંબર મિત્રો 16, શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કોણે વક્તવ્ય આપ્યું હતું તો સાચો જવાબ આવે છે સી, સ્વામી વિવેકાનંદે। ગ્રાન્ડ એનિકટ એટલે કે ભવ્ય બંધનું નિર્માણ કઈ નદી ઉપર કરવામાં આવેલું છે તો મિત્રો શ્રી કૃષ્ણા નદી જે છે તેના ઉપર ગ્રેન્ડ એનિકેટ ભવ્ય બંધ બાંધવામાં આવેલો છે। નીચેના બહુહેતુક યોજનાઓ અને લાભાન્વિત રાજ્યની સાથે તમારે યોગ્ય જોડણી જે છે મિત્રો જોડવાના છે અને સાચો ઓપ્શન લખવાનો છે। તો ભાખડા નંગલ છે તો પંજાબની અંદર આવશે, એટલે કે પહેલાની અંદર આવશે નંબર 2। કોસી એટલે કે બિહાર તો મિત્રો 2 ની અંદર આવશે એ। નાગાર્જુન સાગર તો આવશે મિત્રો ડી એટલે કે આંધ્રપ્રદેશ। નર્મદા ગુજરાત એટલે કે 4માં આવશે સી। તો આપણો વિદ્યાર્થી મિત્રો અહીં બી ઓપ્શન છે એ સાચો છે એટલે આપણે બી ઓપ્શનને જવાબમાં લખીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 19, ચીજ વસ્તુઓ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહે છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે સી, આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર મિત્રો 20, વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે તો આવશે ડી, દ્વિમુખી।
અર્થતંત્ર પ્રવર્તે છે. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્ત 1-2 શબ્દોની અંદર ઉત્તર લખો. કઈ સંસ્થા દેશના સરહદી વિસ્તારોમાં રસ્તાઓ બનાવે છે? તો સરહદ માર્ગ સંસ્થાન. આ સંસ્થા દેશના સરહદી વિસ્તારોમાં રસ્તાઓ બનાવે છે. કઈ સંસ્થા ઓએનજીસી અને રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે? તો પવન હંસ નામની સંસ્થા. મિત્રો, ઓએનજીસી અને રાજ્ય સરકારને હેલિકોપ્ટરની સેવા પૂરી પાડે છે. પ્રશ્ન નંબર 23. ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે? તો જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. પ્રશ્ન નંબર 24. ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે? તો માધ્યમિક ક્ષેત્રની અંદર ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રનું ઉત્પાદન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને આગળના પેપરનું સોલ્યુશન તમે સરળતાથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારા સાથી મિત્રો ધોરણ 10માં અભ્યાસ કરતા હોય તો નીચે આપેલું શેર બટન દબાવીને તેમના સુધી પણ આ વિડીયો શેર કરવા માટે તમને વિનંતી છે.